દોસ્તો, વરસાદની સિઝન શરૂ થઈ ગયેલી છે અને અમે સ્પાઇન સર્જન તરીકે ઘણા દર્દીઓ જોઈએ છીએ કે જેઓને ટુ વ્હીલર કે બાઇક સ્કીડ થઈ ગયેલું હોય, સ્લીપ થઈ ગયેલું હોય, એક્સિડન્ટ થયું હોય, તેના કારણે મણકામાં ઈજા થઈ હોય. ઘણા દર્દીઓ એવા હોય છે કે જેમને તેના કારણે સ્લીપ ડિસ્ક થાય છે, કેટલાકને મણકામાં ફ્રેક્ચર થાય છે અને કેટલાક દર્દીઓને વર્સ્ટ કેસીસમાં મણકાના ફ્રેક્ચરના કારણે પગમાં પેરાલિસિસ પણ થયેલું અમે જોયેલું છે. તેથી આનાથી બચવા માટે હું તમને 5 સૌથી સારી ટિપ્સ આપવા માગું છું. સૌથી પહેલી વસ્તુ કે તમે જે હેલ્મેટ પહેરો તે તમારું ફેસ અને નેક આખું કવર કરે તેવી હેલ્મેટ હોવી જોઈએ. એ હેલ્મેટ ન પહેરો કે જે ઉપર ખાલી મૂકવાની હોય છે, તે ટ્રાફિક પોલીસને બતાડવા માટે તમે રાખતા હો છો, તે ન રાખવી જોઈએ. બીજી વસ્તુ કે બને ત્યાં સુધી તમે જ્યારે પણ બાઇક ચલાવતા હો તો રેગ્યુલર તમારી જે સ્પીડ હોય છે તેનાથી થોડી ઘણી ઓછી સ્પીડ રાખવી, જેથી વરસાદની સિઝનમાં તમારે સડન બ્રેક મારવાનું થાય કે એવું કંઈ થાય, અડચણ આવે તો તમને રિએક્શન આપવાનો સમય રહે. ત્રીજી વસ્તુ, ક્યારેય પણ તમારે ખાડાવાળા રસ્તા કે પોટ હોલ્સ જે કહેવાય છે તે રસ્તા અવોઇડ કરવા જોઈએ, જેથી સડન જર્ક તમે અવોઇડ કરો અને ડોકને કે કમરને ઈજા ન થાય. ચોથી વસ્તુ, વરસાદની સિઝન માટે ખાસ એન્ટી સ્કીડ ટાયર પણ આવતા હોય છે, તો તમને પોસિબલ હોય, ફાઇનાન્શિયલી ફિઝિબલ હોય તો આવા એન્ટી સ્કીડ ટાયરનો ઉપયોગ કરો અને સાથે સાથે તમારી બ્રેકને પણ મેન્ટેન કરો. અને છેલ્લી વસ્તુ કે ક્યારેય પણ તમારે સડન બ્રેક ન મારવી જોઈએ. સડન બ્રેક મારવાથી તમારું બાઇક સ્કીડ થઈ શકે છે અને તેનાથી પણ તમે સ્લીપ થઈને તમને ઈજા થઈ શકે છે. તો આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખો. વરસાદની સિઝનમાં ફરીથી કહું છું, અમે દર્દીઓ જોતા હોઈએ છીએ જેમનું એક્સિડન્ટ થતું હોય છે. આ ટિપ્સનું ધ્યાન રાખો અને બને તેટલા લોકોને આ ફોરવર્ડ કરો. ધન્યવાદ.